જય સ્વામિનારાયણ। તો મિત્રો અત્યારે હું છું જેતલપુર ધામ એટલે કે શ્રી સ્વામિનારાયણ મંદિરે અને અહીંયા શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। તેના ભાગરૂપે તેના આનંદથી આપણા જેતલપુર સ્વામિનારાયણ ધામની અંદર તેનો ભવ્યથી ભવ્ય એક પ્રસંગ આવી રહ્યો છે આપણા આંગણે, જેની તારીખ છે 5 માર્ચથી લઈને 11 માર્ચ સુધી, એટલે કે સતત 7 દિવસ સુધી ચાલનારો આ પ્રસંગ આપણા આંગણે યોજાઈ રહ્યો છે। અને આના લગતા અહીંયા શું શું કાર્ય થઈ રહ્યા છે, તૈયારીઓ કેવી ચાલી રહી છે, તે તમામ વસ્તુ પણ આપણે આજે નજર કરીશું, જાણીશું, જોઈશું અને શું શું કાર્ય થઈ રહ્યા છે, શું બાકી છે, તેનો તળાવનો મહિમા શું છે, મંદિરનો મહિમા શું છે, આનો ઇતિહાસ શું રહ્યો છે અને સમજીશું અને જોઈશું। અને ચાલો આજે મારા વિડીયોની અંદર આપણે તમને બધાને બતાવું છું અને આપણા વિડીયોની અને આપણા બ્લોગની શરૂઆત કરીએ। આ છે જેતલપુર ધામ। ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને 1882ના રોજ ફાગણવદ આઠમના રોજ જેતલપુરમાં મંદિર કરાવી શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની વેદોક્ત વિધિસર પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી જેતલપુર ધામમાં મોક્ષનું સદાવ્રત ખુલ્લું મૂકી જય જયકાર થયો। આ દેવોના દર્શનનું નિયમન રાખનાર ભક્તોને બળદેવજી દીકરા આપે છે, તેમજ તેમનું મનોવાંછિત સુખ પણ આપે છે। અને અહીં દર પૂનમે લાખો ભક્તો આવે છે, દર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય બનાવે છે। અને મિત્રો, સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ અહીં સદાવ્રત બંધાવેલો હતો। ગંગામાં અહીં સદાવ્રત ચલાવતા તેનું ધ્યાન રાખતા। ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે અહીં પધાર્યા હતા અને ગંગામાના ઘરમાં જ હતા અને ત્યાં જ રહેતા। ગંગામાને મહારાજ માં કહીને જ બોલાવતા હતા। મિત્રો, શ્રી હરિએ જેતલપુરમાં વિષ્ણુ યાગ તથા મહારુદ્ર યાગ આદિ મોટા અહિંસક યજ્ઞોની શરૂઆત કરી હતી। ત્યારબાદ સમગ્ર ભૂમંડળમાં અહિંસક યજ્ઞો થવા લાગ્યા। આ જેતલપુર ધામને શ્રી સ્વામિનારાયણ ભગવાને ઉત્તર ગુજરાતમાં સત્સંગ પ્રચાર કરવા માટેનું એક કેન્દ્ર બનાવેલ હતું। તો મિત્રો, આપણે તમે મારી પાસે જોઈ રહ્યા છો કે એક નાની બાળ છે, તેની બાધા લેવાઈ રહી છે। તો આ કઈ રીતની આખી પ્રોસેસ છે, શું કરવાનું હોય છે, બાધા કઈ રીતની કરતા હોય છે, તે આપણે મહારાજ જોડે વાત કરી લઈએ। જય સ્વામિનારાયણ। મારું નામ જાની મહારાજ છે, અમે રહી છીએ જેતલપુર। અમે અહીંયા જ અભ્યાસ કરીએ છીએ। આજે રવિવાર ખરો એટલે ભગવાનના દર્શન કરવા બી લોકો આવતા હોય। સાથે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજના જે દીકરા હોય અહીંયા આપણે તુલા વિધિ એની કરવામાં આવે છે। કોઈ બી અનાજ હોય, પેંડા હોય, સિક્કા હોય, ચાંદી હોય, સાકર બી કોઈ બી જેટલી એમની શક્તિ હોય એનાથી, જેટલી શક્તિથી જે જોખવું હોય એનાથી જોખાય છે। આપણે અહીંયા તુલા વિધિ થાય છે। આ બાજુ ભગવાન શ્રી સ્વામિનારાયણ જેતલપુરમાં ઘરે ઘરે એક નહીં 100 વખત ફર્યા હતા અને જમ્યા હતા। તો મિત્રો, અત્યારે મારી પાસે તમે જોઈ શકો કેટલાક ભક્તો છે અને આપણા સંત મહારાજ પણ છે। તો એમની સાથે આપણે થોડી ચર્ચા કરીએ કે ક્યાંથી આવે છે અને આ જેતલપુરનું જે સ્વામિનારાયણ મંદિરનું જે ધામ છે તેના વિશે તે શું જાણે છે અને તેમને અહીંયા જે બાધા લીધી છે એમની નાની બાળની, તો કઈ રીતનું આ બધું છે, એમની સાથે થોડી ચર્ચા કરીએ। તો સૌથી પહેલા તમારું નામ જણાવો, તમે ક્યાંથી આવે છો? હું ચંદુભાઈ પટેલ અમદાવાદથી આવું છું અને આ મંદિર જે છે હરિકૃષ્ણ મહારાજ, રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજના મંદિરથી ઓળખાય છે। ભગવાન સ્વામિનારાયણના વખતમાં જે 9 મંદિર બનેલા એમાંનું આ એક મંદિર છે અને આ મંદિરને હવે તાજેતરમાં નેક્સ્ટ મંથ 200 વર્ષ પૂરા થવા જાય છે। એના અનુસંધાનમાં દ્વિશતાબ્દી મહોત્સવ પણ અહીં આયોજન થયું છે, જે બહુ જ સરસ ને બહુ મોટું ભવ્ય આયોજન થવાનું છે। અને અમે જે અત્યારે અમારી જે બેબીને, દીકરીને સાકરથી તોલી, એમાં કોઈ બાધા કે એવું નથી, રાજી ખુશીથી આ કરવામાં આવ્યું છે। મારું નામ કાંતિભાઈ મેઘજીભાઈ પટેલ છે। મારા ગ્રાન્ડ સનની ડોટરને રેવતી બળદેવજીના દર્શનાર્થે તેમજ સાકર તુલા વિધિ કરવા માટે અમે આવ્યા છીએ। મારું નામ રમણભાઈ અંબાલાલ પટેલ, હું અમેરિકાથી આવ્યો છું। કાંતિભાઈનો મિત્ર છું ને અમારી ગ્રેન્ડ ડોટરને સાકર વિધિ કરવાની એ માટે જોડાવા સાથે આવ્યો છું। લલિત કાંતિભાઈ પટેલ, અમે ફેમિલી સાથે અહીંયા આગળ મારી ગ્રાન્ડ ડોટરની સાકર વિધિ કરવા આવ્યા હતા। આમાં મારી ગ્રાન્ડ ડોટર નહીં પણ મારા ફેમિલીના દરેક બાળકની સાકર વિધિ અમે કરેલી છે કે મારા મમ્મી પપ્પાને અહીંની એટલી આસ્થા છે અને એટલો વિશ્વાસ છે ભગવાન ઉપર, એ દર પૂનમે આવતા હોય છે। રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની લોકોને ઉપર એટલી બધી શ્રદ્ધા છે કે લોકો જે મનમાં કે નિશ્ચય કરે છે કે જો મારું આ કામ થશે
તો અમે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા આવીશું. આખા ભગવાને એવું કીધેલું છે કે તમારે માગવું તો રેવતી બળદેવજી પાસે માગવું. એટલા માટે સ્વામિનારાયણ સત્સંગીઓ બધા જેને કઈ મનોકામના હોય એ માગે તો એ રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ પાસે માગે છે. અને અમારા કામો ઘણા બધા રેવતી બળદેવજીએ સાકાર કર્યા છે. જય સ્વામિનારાયણ. મિત્રો, જેતલપુર ગામમાં પાટીદાર વાસની અંદર બેનીબાનું ઘર આવેલું છે, જ્યાં મહારાજે તેના ઉપર બેસી સ્નાન કરેલ હતું. તે પથ્થર આજે પણ જોવા મળે છે. આ જેતલપુર ગામમાં નાથીબાઈ ગણિકાએ પોતાના હાથે ઘઉંને દળી લોટનો ટોપલો મહારાજની સન્મુખ મૂક્યો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી એવા વચનામૃત શાસ્ત્રમાં જેતલપુરના 5 વચનામૃતો જે વાંચતા આ સ્થાનનો મહિમા આપણને સારો એવો સમજાય છે. અને હવે મિત્રો, આપણા જેતલપુર ધામમાં શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી તે કલ્યાણકારી પ્રસંગને ઈસવીસન 2082 ફાલ્ગુન વદ 8 બુધવારના દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે અવસરને સંભાળી રાખવા જીવનના સંભારણા સમાન ભગવાન મળ્યાનો અવસર ફાલ્ગુન વદ બીજ તારીખ 5/3/2026 ગુરુવારથી ફાલ્ગુન વદ 8 11/3/2026 ને બુધવાર આ પ્રસંગ ભગવાન મળ્યાનો અવસર બનવા જઈ રહ્યો છે. આપણા આંગણે ઉજવાઈ રહ્યો છે ધામધૂમથી. સતત 7 દિવસ સુધી આ પ્રસંગ ચાલવાનો છે. અહીં લાખો ભક્તો પોતાની આસ્થા માનતા લઈને આવવાના છે, દર્શન કરવાના છે અને ધન્ય થવાના છે. તો તમે પણ મિત્રો અહીંયા આવવાનું ચૂકતા નહીં. અને મિત્રો, લાખો હરિભક્તો સાથે આપણે મહારાજને પ્રસન્ન કરવાના છે અને તેમની સેવા કરવાની છે. તો મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો અત્યારે આ જે હવન કુંડો તૈયાર થઈ રહ્યા છે. અહીંયા મિત્રો યજ્ઞ થવાના છે. અને જે મારી પાછળ તમે જો વિશાળ જે યજ્ઞ કુંડ બની રહ્યા છે, જે અત્યારે તેનું કામકાજ થઈ રહ્યું છે. ભાઈઓ જે અત્યારે કામ કરી રહ્યા છે તેમની સાથે થોડીક ચર્ચા કરીએ કે ક્યાંથી છે અને તે શું કાર્ય કરી રહ્યા છે. શું નામ તમારું? અમરીશભાઈ. ક્યાંથી છો તમે? વટવાથી આવે છે. રેવતીજી બળદેવજીના 200 વર્ષ નિમિત્તે આ યજ્ઞ કુંડ બનાવેલો છે. આ તમારે આ બધું સેવા બધા હરિભક્તો કરે છે. અને છેલ્લા કેટલા ટાઈમથી તમે આ સેવા આપી રહ્યા છો? તો હજુ આજે જ આવે છે, પણ ઘણા ટાઈમથી આ બધા હરિભક્તો ઘણા ટાઈમથી આવે છે, જ્યારથી ચાલુ થયા છે. તો મિત્રો, હવે અહીંયા ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને પૂર જોશમાં કામ ચાલી રહ્યું છે. રાત હોય કે દિવસ, આપણા મજૂર ભાઈઓ બહેનો નાના મોટા સૌ લોકો પોતાની સેવા આસ્થા આપી રહ્યા છે. અને આ જે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે પ્રસંગ ખૂબ ધામધૂમથી આપણા આંગણે આવી રહ્યો છે. તો મિત્રો, તમે જે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો આપણા કલાકૃત પૌરાણિક મંદિર, હિસ્ટોરિક મંદિર, તેનો આખો એક સેટઅપ તૈયાર થઈ રહ્યો છે અને ઘણા એવા મંદિર તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા આપણા જે જેતલપુર ધામની અંદર જે આખા પ્રસંગનો મહિમા જે થવા જઈ રહ્યો છે તેને હવે કેટલાક ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને અહીંયા આખા મંદિરોના જે સેટઅપ તૈયાર થઈ રહ્યા છે એની પાછળ આપણા કેટલાક ભાઈઓની જે મહેનત છે તે ચાલી રહી છે. તે આપણે થોડીક ચર્ચા કરીએ કોઈ ભાઈ પાસે પૂછીને એ ક્યાંથી છે અને કેટલા ટાઈમથી કામ કરે છે. अब क्या नाम है आपका? मुन्ना ठाकुर. कहाँ से हो आप? जिला बिजनौर, गांव सदुपुरा. ये कितना टाइम से काम कर रहे हो और क्या ये चल रहा है? ये जेतलपुर धाम है जो उसके मंदिर बन रहे हैं और हम यहाँ 1 महीने से भी ज्यादा हो गया हमें काम करते हुए मंदिरों का. अच्छा, मंदिर बना के कंप्लीट देने और हमारा काम 1-2 दिन में फाइनल हो जाएगा पूरा. 1 महीने से आप अपनी सेवा कर रहे हो? हाँ जी, 1 महीने से हम सेवा कर रहे हैं. दिन रात चलता है ये काम? दिन रात चलता है. दिन रात. अच्छा है. दिन रात चलता है. જેમ કે મિત્રો તમે જોયું કે આપણા ભાઈઓ દિવસ અને રાતે જે પોતાની સેવા આપી રહ્યા છે આપણા જે પ્રસંગને પાર પાડવા માટે. તો મિત્રો તમે જોયું આપણા જે હરિભક્તો છે જે કાર્ય કરી રહ્યા છે, રાત હોય કે દિવસ જોતા નથી અને જેતલપુર ધામની અંદર આ પ્રસંગને પોતાની નાની એવી સેવા હોય, પોતાનું કાર્ય હોય, પોતાની કલાકૃતિ હોય તે આપી રહ્યા છે અને તેના વિકાસ માટેનું કાર્ય કરી રહ્યા છે. તમે જે પ્રકારે જોઈ રહ્યા છો આપણા જેતલપુર ધામની અંદર જે પ્રકારે આ કાર્યને લઈને પૂરજોશમાં જે તેનો વિકાસ હોય, તેના લગતા કોઈ કાર્ય હોય, તેના અનુસંધાને કોઈ પણ પ્રકારનું કાર્ય હોય તે કેટલી સ્પીડમાં ચાલી રહ્યું છે. અને ભગવાન મળ્યાનો અવસર ઉજવવા માટે સૌ લોકો આતુર છે, વિશ્વાસથી રાહ જોઈ રહ્યા છે. અને આ એક પ્રસંગને ભવ્યથી ભવ્ય બનાવવા માટે
તૈયાર છે આપણું જેતલપુર ધામ, જે હાલ જેતલપુર ગામ તેના ધામ રૂપે પ્રખ્યાત બની રહ્યું છે અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે પ્રકારે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. હવે મિત્રો આપણે થોડા આગળ જઈએ અને તમે જોઈ શકો છો કે આ છે અક્ષર ફૂલવાડી, જે દેવ સરોવર નદીના કિનારે ઉપસ્થિત છે. તો મિત્રો અત્યારે હું છું જેતલપુર ધામ અક્ષર ફૂલવાડીની અંદર, જે અત્યારે તમે જોઈ શકો છો મારી સાથે જે વ્યક્તિ છે તે આપણા કેમેરામેન જે છે હર્ષદભાઈ, તેમના પિતાજી જ છે, જે અહીંયા જ રહે છે. તો આજે આપણે તેમની જોડે થોડીક ચર્ચા કરીએ કે જે આ અક્ષર ફૂલવાડી જે જેતલપુર ધામ છે તેનો શું મહિમા છે, આપણે થોડીક ચર્ચા કરીએ. કાકા શું નામ તમારું? રાઠોડ કેસરીસિંહ. જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને શરૂઆતમાં, ત્યારે ભગવાન અક્ષર મહોલમાં રહેતા હતા. રાત્રે દિવસે ગામમાં બધા પ્રચાર કરતા, પ્રણ કરે, સભાઓ કરે અને સત્સંગ કરાવે. પછી ત્યાંથી અહીં વાડીમાં આવ્યા ને વાડીમાં વિરાજમાન હતા. મૌધા ગામના બ્રાહ્મણ આવ્યા, દીનાનાથ ભટ્ટ, અને તેમની દીકરીનો ભ્રમ રાક્ષસ વર્ગેલો. એ આયા અને ભગવાનને કહ્યું કે મારી દીકરીને આ ભ્રમ રાક્ષસ વર્ગેલો છો, એને નીકળતો નથી. એટલે ભગવાને અહીં બેસાડી એ બેનને અને એના પર તળાવનું પાણી લાવીને અને છંટકાવ કર્યો ઉપર. એટલે છે ને એ ભ્રમ રાક્ષસ નીકળ્યો. અને પછી ભગવાને કહ્યું કે તું હવે બદ્રિકાશ્રમ જઈને તપ કર અને ત્યાં આગળ તારો ઉદ્ધાર થશે. પછી દીકરીને સારું થઈ ગયું. તે પછી પ્રભુ જ્યારે અહીં બિરાજમાન હતા એ વખતે સતાનંદ મુનિ અને ભગુજીનો મેળાપ પણ અહીં થયેલો. એટલે આ એના નિમિત્તે અને યાદગારમાં આ છત્રી બનાવેલી છે. પછી જે આપણા સ્વામિનારાયણ મંદિરનો અને જેતલપુર અને કાલુપુરનું જે મેઇન મંદિર, એ બે મંદિરનું નિર્માણ કરનાર જે પહેલાં રાજા હતા અને પછી સ્વામી બન્યા, એ સ્વામી આનંદાનંદ સ્વામી એમનું નામ છે. અને એમણે કાલુપુરનું મંદિર અને જેતલપુરનું મંદિર બનાવેલું છે. અને એમની યાદમાં આ સ્મૃતિ ભવન બનાવેલું છે, આનંદાનંદ સ્વામી સ્મૃતિ સ્થાન. આ છે મિત્રો પ્રસાદીની બોરસલી, જે અક્ષર ફૂલવાડીમાં આ બોરસલીના વૃક્ષ નીચે શ્રીજી મહારાજે ઘણી સભાઓ કરી હતી, જ્ઞાનોપદેશ આપેલ છે. અને આ છે મિત્રો પ્રસાદીનો ગંગા જળીયો કૂવો, જે હાલ તમને અક્ષર ફૂલવાડીમાં જશો, તેની મુલાકાત લેશો તો તમને ત્યાં જ જોવા મળશે. અને આ છે મિત્રો અક્ષર મહોલ. આ અક્ષર મહોલની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણના નિવાસ સ્થાન રૂપ અક્ષરધામ તુલ્ય ગણાય છે. જ્યારે જ્યારે શ્રી હરિ જેતલપુર આવતા ત્યારે અહીં જ તે નિવાસ કરતા અને અહીં જ તે રહેતા. નંદ સંતોને અહીં ભણાવવા માટે રાખ્યા હતા. આથી આ સ્થાન મહાપ્રસાદીભૂત છે. દેવ સરોવર નદીના કિનારે અક્ષર મહોલની બાજુમાં પ્રસાદીનો વડલો હતો. તે જગ્યાએ હાલ છત્રી બનાવેલ છે, શ્રી હરિની બેઠક. મિત્રો આ છત્રી અક્ષર મહોલ ઉપર આગાશીમાં આપણે જઈશું તો જોવા મળશે. મિત્રો આ છત્રીની શું કથા છે, તેનો શું મહિમા રહેલો છે, તે કેમ ખાસ ગણવામાં આવે છે. તો મિત્રો અત્યારે આપણે છીએ અક્ષર મહોલની અંદર અને તમે જે આ નજારો જુઓ છો તે છે દેવ સરોવરનો. હવે આ અક્ષર મહોલનો મહિમા શું રહેલો છે તે આપણા કેમેરામેન હર્ષદભાઈને પૂછી લે કે તે આ મહોલ વિશે શું જાણે છે અને આનો મહિમા શું છે. લો હર્ષદભાઈ. જય સ્વામિનારાયણ મિત્રો. આ અક્ષર મહોલ છે તેની ઉપરની જગ્યા છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણે જીવણ ભગત નામના ભક્તના હાથે મઠનો રોટલો અને દોડીની ભાજી જમ્યા હતા. તે આ પ્રસાદીની જગ્યા છે. અને આ છે મિત્રો દેવ સરોવર, જે હાલ તેનું નવીનીકરણ થઈ રહ્યું છે અને ખૂબ સુંદર લાગી રહ્યું છે. અક્ષર મહોલના કેટલાક દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, જે ખૂબ મનમોહક છે. તેની છત્રીઓ આપણું મનમોહક છે, પરંતુ એટલી જ પૌરાણિક અને ઐતિહાસિક રહેલી છે, જે આપણે ખરેખર ત્યાં જઈએ, પૌરાણિક કથાઓ સાંભળીએ, તેની કલાકૃતિ જોઈએ તો આજે પણ જેમની તેમ છે, સચવાયેલી છે. તો આપણા આ દેવ સરોવરના દ્રશ્યો તમે જોશો તો તમને મનમોહક લાગી રહ્યા છે. આપણું દેવ સરોવર જે હાલ જેતલપુર ધામની અંદર આપણા આ પ્રસંગને લગતા તેના કાર્ય રૂપે આપણે જોઈ રહ્યા છે. તો મિત્રો હવે રાહ કોની જોવાઈ રહી છે આ પ્રસંગને ભવ્યથી ભવ્ય બનાવવા માટે અને એક યાદગાર પ્રસંગ બનાવવા માટે. તમારા શુભ પગલાં અહીં પાડો. ખૂબ લાખોની સંખ્યામાં હરિભક્તો આવી રહ્યા છે. હું પણ જવાનો છું, તમે પણ આવો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો તમારા ફેમિલી મેમ્બરો મિત્રોમાં અને આની કથા સાંભળો અને ઇતિહાસને પરખો. જય સ્વામિનારાયણ.